જય ગુરુદેવ. આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને હું પ્રણામ કરું છું. સમય ઓછો છે અને ગુરુ કથા કે ગુરુની લીલા કહેવી એ મુશ્કેલ કાર્ય છે, પરંતુ સ્વામીજી સાથે જે મુલાકાત થઈ અને જીવનમાં જે પરિવર્તન આવ્યા એ અદ્ભુત ઘટનાઓ છે. એમાંથી અમુક ઘટનાઓ બહુ સંક્ષિપ્તમાં આપની સમક્ષ મૂકું છું. સ્વામીજી મુક્તાનંદ સ્વામીજીનો મેં એક જ પુસ્તક વાંચ્યું અને એમના 20 દિવસ પછી સ્વામીજી સાથે મુલાકાત થઈ અને એમને સીધી મને એમ વાત કરી કે નિલેશભાઈ, તમે અમારી પાસે આવ્યા નથી, તમને મોકલવામાં આવ્યા છે. પછી 3 દિવસ મને એમને ધાંગધ્રામાં બોલાવ્યો. 3 દિવસ ગુરુ કાર્યની સેવા માટે ગયા. એમાં એમને જીવનની મહત્ત્વની વાત કરી. તેઓ મુક્તાનંદ સ્વામીજી સાથે 19 વર્ષ રહેલા. એમાં એક મહત્ત્વની અદ્ભુત ઘટના એમના જીવનની હું સંક્ષિપ્તમાં કહું છું, સમય નથી એટલે, કે એક ઘટનાએ મારા જીવનને બિલકુલ બદલી નાખી. એ ઘટના હું તમને કહું છું. તો એ કે હું ઋષિકેશમાં હતો. કદાચ જૂના જે સાધકો છે જેમને સ્વામીજીનું ખૂબ સાનિધ્ય મળ્યું છે એમને ખ્યાલ હશે કે ઋષિકેશમાં અચાનક મને વિચાર આવ્યો કે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, ગુરુ કી દાતિનું પઠન કરીએ છીએ, પરમાત્મા આપણું સંપૂર્ણ ધ્યાન રાખે છે કે નહીં. કોઈ પણ સાધકને કીધા વગર, આશ્રમમાં કોઈને કીધા વગર હું 21 દિવસના પ્રયોગ માટે છે એ 4 ધામની યાત્રા તરફ ઉપર છે એ એકલો નીકળી ગયો. અને આપ સર્વ જાણો છો કે સમયના એકદમ છે એ પાબંદ હતા. આશ્રમ ઘડિયાળ મારી સાથે અને જરૂરી થેલો અને પાણી, અને હું નીકળી ગયો કે પરમાત્મા ધ્યાન રાખે છે કે નહીં. નિલેશભાઈ, મારા જીવનની આ મોટામાં મોટી હું ઘટના તમને કહું છું. તો સવાર પડે, મારા આશ્રમમાં જ્યારે નાસ્તાનો સમય, એ સમયની અંદર કોઈ વ્યક્તિ મળી જાય અને કે ચલો સ્વામીજી પ્રસાદ લઈ લ્યો. બપોરના સમયમાં પણ એ સમયની અંદર કોઈ વ્યક્તિ મળી જાય અને પ્રસાદ છે એ મળી જાય. રાતના સમયમાં મળી જાય. એમ 1-2 દિવસ નહીં, 21 દિવસ સુધી ઘડિયાળના કાંટા ઉપર છે ને ઈશ્વરે મારું ધ્યાન રાખ્યું છે. તો મને એમ થયું કે આટલું બધું ઈશ્વર ધ્યાન રાખે છે તો સંપૂર્ણ જીવન એના માટે છે ને સમર્પિત કરીએ. તેઓ પરિવારજક તરીકે ભારતનું 14 વાર ભ્રમણ કરેલું છે. એમના મુખ્ય જે વાત મેં સાંભળી છે એ આપની સમક્ષ અતિશયોક્તિ વગર છે એ કહું છું. 14 વાર ભારતનું ભ્રમણ કરેલા મહાપુરુષ છે એ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપ સર્વ જાણો છો. એ ગુસ્સો જેટલો હોય એમની કરુણા પણ અદ્ભુત હતી. મુક્તાનંદ સ્વામીજીના ભજનની દ્રષ્ટિએ વાત કરું ને તો એમ કહી શકાય, કભી સુનાવે કભી દુલારે બહોત સુનાવે, કભી સુનાવે ગાલી, હર बात में तत्व समाया रे, कोई बिरला ही पहचाने, मस्ताना योगी आया रे, सोहम नाद जगाने. એમને ઘણા બધા ભજનો પ્રિય હતા. સંગીતની ઊંડી સમજ, અનેક વિદ્યાઓની ઊંડી સમજ. અને એમને એક મહેશભાઈ કેશોદથી છે એ આવતા, અમે સાથે જતા ધાંગધ્રામાં, એટલે એમને ભજન એક જ ભજન ગવડાવે, ઓમ અરાધો અવિરામ રે એકમ ધારે, ઓમ અરાધો એક તારે રે. તો સરસ મજાનું ઓમકારનું વર્ણન છે. સ્વામીજીના આશીર્વાદથી 25 વર્ષ સ્કૂલમાં સર્વિસ કરી, છેલ્લા 4 વર્ષથી સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત કરી, 9 વર્ષ પહેલાં નોકરીમાંથી રાજીનામું આપી અને સંપૂર્ણ ગુરુદેવે જે કાંઈ કાર્ય સોંપ્યું છે એ કાર્ય માટે જીવન છે એ સમર્પિત કર્યું. અને એમને અમુક ગુરુ ગીતાઓ હું લખીને મોકલતો. આશીર્વાદ મુક્તાનંદ બાબા વતીથી તેઓ આશીર્વાદ, આપ સૌ જાણો છો કે 2 પેઢીનું કલ્યાણ થશે એવા આશીર્વાદ છે ને એ લખીને પાછી મને મોકલતા. હું ફરીને એને સાધકોને આપી દઉં. અને એમને ગુરુ ગીતાનું અદ્ભુત રહસ્ય, ગુરુ તત્વ અને વિચાર સાગર, પ્રકરણ ગ્રંથ, પ્રક્રિયાના ગ્રંથ અત્યારે ગુરુદેવની કૃપાથી હું ભણાવું છું. અને આપણે શું ભણાવીએ પણ એમના આશીર્વાદ. તો
ત્રણ ગ્રંથ પ્રક્રિયાના ગ્રંથો છે, રામાયણ છે, ગીતાજી છે, વેદો, ઉપનિષદો, આના ઉપર સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ, ગુરુ કાર્ય જ કરીએ છીએ. પણ એક અદ્ભુત મહાપુરુષ જેને કહેતા કે આજની અંદર બારેથી એમ લાગે છે કે ભારત બગડેલું છે. દરેક 14 કિલોમીટરની અંદર બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસના રૂપમાં એક અદ્ભુત વ્યક્તિત્વ આજે પણ ભારતમાં છે. ભારત અંદરથી એવું ને એવું વાતાવરણ છે ને જળવાયેલું છે, જે વાતાવરણને માણી શકે, વાઇબ્રેશનની ભાષાને સમજી શકે. એમને ચિત્તશક્તિ વિલાસ છે એ અમને આપેલી, એમને અનુભવો આપેલા, ઘણા બધા અનુભવો છે. સમય ઓછો છે પણ અહીં વાણીને હું વિરામ આપું છું. એક અદ્ભુત મહાપુરુષની છે એ પુણ્યતિથિ પર ફરીને 11 વર્ષ પછી આવવાનો મોકો મળ્યો. મારી સાથે 77 વર્ષના મારા માતૃશ્રી આવ્યા છે, જે સ્વામીજી સાથે 6 વાર એમને યાત્રા કરેલી, 5-6 વાર. અને સ્વામીજી જે ગુરુ કાર્યથી પ્રસન્ન થઈને નખત્રાણા અમારે ઘરે આવીને ગુરુ ગીતાનો યજ્ઞ કરેલો છે, શરીર છોડ્યું પહેલાં 5-6 મહિના પહેલાં જ. અને એમને ચરણ પાદુકા છે ને એ ગણેશપુરીની અંદર મમ્મીને છે એ આપેલી. આવા મહાપુરુષને ફરી ફરીને હું પ્રણામ કરું છું. એક મહાન યજ્ઞ આપ સર્વ કરી રહ્યા છો, આપણે બધા સાથે મળીને કરી રહ્યા છીએ. એક આહુતિ આપવાનું અમને પણ સદભાગ્ય આપ્યું, એ બદલ આપ સર્વનો હું આભારી છું. અને છેલ્લે છે વાત કરીએ, સદા શિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. મહેન્દ્ર સ્વામીજીના ચરણોમાં, મુક્તાનંદ બાબાના ચરણોમાં, નિત્યાનંદ બાબાના ચરણોમાં વારંવાર વંદન સાથે આપ સર્વ પ્રેમીજનોને વંદન સાથે અહીં વાણીને વિરામ આપું છું. જય ગુરુદેવ.